સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રપતિ પુરસ્કાર અને રાજ્ય પુરસ્કાર વિજેતા સ્કાઉટ ગાઈડ રોવર રેન્જર વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ અને કલેક્ટરશ્રીના હસ્તે પ્રભાવશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને 2005 સેવા શિસ્ત અને નેતૃત્વના મૂલ્યો અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો. સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા હિંમતનગર સ્થિત નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે રાષ્ટ્રપતિ પુરસ્કાર, રાજ્ય પુરસ્કાર તથા અન્ય વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સ્કાઉટ ગાઈડ રોવર અને રેન્જર વિદ્યાર્થીઓના સન્માન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ તથા જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણસિંહ સાંધુની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંધ સાંધુના હસ્તે રાષ્ટ્રપતિ પુરસ્કાર, રાજ્ય પુરસ્કાર અને વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સ્કાઉટ ગાઈડ રોવર અને રેન્જર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તથા બીજ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ માટે સહપાઠ પ્રવૃત્તિ નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં શિસ્ત, સેવાભાવ, આત્મવિશ્વાસ, નેતૃત્વ, ટીમવર્ક અને રાષ્ટ્રપ્રેમ જેવા જીવન મૂલ્યોનો ઘડતર કરતી અસરકારક ચળવળ છે. તેમને વિદ્યાર્થીઓને સમાજ સેવામાં સતત પ્રક્રિયા રહી જવાબદાર નાગરિક તરીકે પોતાની ભૂમિકા નિભાવવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે દેમતી મેરા પ્રાથમિક શાળાના સ્કાઉટ વિદ્યાર્થીઓ રજૂ કરેલા વનવાસી નૃત્યો સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને સાંસ્કૃતિક રંગ ભરી દીધા હતા. ભારત સ્કાઉટ ગાઈડ સંઘના ચીફ કમિશનર શ્રી અતુલભાઈ દીક્ષિતે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિના હેતુ અને મહત્વ અંગે પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમ અંતે જાણીતા જાદુગર શહેનશાહ દ્વારા જાદુના રોમાંચક ખેલો રજૂ કરવામાં આવ્યા હતા, જેને બાળકો અને ઉપસ્થિત રહી લોકો ખૂબ મજા માણી હતી. સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી રાજુભાઈ તથા જલારામ ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ રાવલ, નાયબ જિલ્લા પ્રાથમિક